સીતારામ બધાઈને. બાને છે ને નીંદર નથી આવતી. અહીંયા ઉતાર્યો. ફરખા બેસી જાઓ, ફરખા અહીંયા બેસી જાઓ. ઘડીક થઈ તો હુવે, ઘડીક થઈ તો ઊભા થાય, ઘડીક થઈ તો હુવે. માથું બાથું વર દીધું ટકલીમાં. કાલ નવરાવ્યા હતા માથું ધોયું હતું. આજે તેલ નાખવાનો વારો છે પણ નાખ્યું નથી. છોકરું મારું હુવે ને તો જ મારે હુવાય, નકર હુવાય નહીં. આજ બપોરે જે વાગ્યા છે 2:45 જ વાગ્યા છે. પછી આખીને પાછીને થઈને કામ કરી અને એને નીંદર નથી આવતી એટલે એ કરે છે. તો હું બાજુમાં જયારે વાર બેસી જાવ. આજ હુવાના નથી. નહીં નથી નીંદર નથી આવતી. આમ ગોબો પડી ગયો, આમાં ગોબો પડી ગયો. ઘડીક થાય ને તો ડગી જાય પાછા, ઘડીક થાય તો પાછા હુઈ જાય. એને આપણે હરખા સેટ થયા ને ઉભા. આત્માને એના જીવને શાંતિ નથી ક્યાંય. હક નથી થતું, હક નથી થતું ને. જો આમાં જો કોણ દેખાય, કોણ દેખાય જો કોણ છે, કોણ છે એમાં, કોણ છે, કોણ છે આમાં, કોણ દેખાય? તમે તમે દેખાવ. લાઠી આય જો જો. કેવી સુરતા હતી પેલા. જેવો મોબાઈલ આવે ને હા હા મામો દેખાય ને, હું આગી બેઠી હોય ને તોય મને બોલાવીને કે અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. અને હવે ઘડીક હુવું ને ઘડીક ઊભું થાવું, ઘડીક હુવું ને ઘડીક ઊભું થાવું. બસ હવે નોન સ્ટોપ એની પ્રતિક્રિયા ઈ જ રહીએ. જો પાછા ઊભા થાય ક્યાં એમ નથી કે ને હુઈ જાઉં, ગમે ત્યાં બેહાડો ઉઠાડો. જો તેજથી લાંબા પગ કરીને બેહે, ઓસીકું રહી જાય આમ, અને અમે હુતા હોય વાકાંતરા. આત્માને ક્યાંય શાંતિ ન હોય તો શું કરવાનું? હરિભજન ગમતું નથી. આખો દી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. પછી મહામૃત્યુજય મંત્ર, ગાયત્રી મંત્ર, ઓલો ગજેન્દ્ર મોક્ષ. મને તો મોઢે ગજેન્દ્ર મોક્ષ આખું ગાતા નથી આવડતું, એટલે પછી મોબાઈલની અંદર સંભળાવતી હોય. ભગવદ્ ગીતાના શ્લોક આવડે એટલે એ ચાલુ મારું નોનસ્ટોપ હોય. પણ બાની શ્રવણેન્દ્રિય ગાયબ છે, અને રસેન્દ્રિય જેને આપણે કહીએ ને કે આપણે વૃદ્ધાવસ્થાની અંદર જે છે ને, ભગવાનથી બહુ છેટું પડી જાય. આપને ન ગમે ભગવાન, એનું નામ લેવું ન ગમે. મેં ઘણા વૃદ્ધોને જોયા. મારી મા પાસે જાઉં ને તો બહુ ઉગ્ર સ્વભાવના થઈ જાય મારા ભાઈ ઉપર. પછી એમ કહું કે બા આવી રાયડું નાખો ને આવા ઉગ્ર થાવ, એના કરતા સીતારામ સીતારામ કે રામ રામ કરતા હોય તો. માને નહીં કાંઈ, કોઈ ન માને. વૃદ્ધોને ખબર નહીં. આપણે એમ થાય કે ઘટપણની અંદર ભગવાનને ભજશું, એ વાત હાવ ખોટી છે. નહીં, ભગવાન પેલું બીજો અસલ લેતા હાલતા ચાલતા ને તો આપણે સીતારામ 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 બોલો. સીતારામ અસર બોલે જમવું હોય તો. આપણે મારી ઘરે કોઈ એવું હોય ને એને ખબર હોય કે બાબા મૂંગા નથી થઈ ગયા, કાંઈ બોલે એ ભગવાનનું નામ જ નથી લેતા. આપણે સીતારામ કહીએ પછી આપણે વિડિયામાં કઈ બોલતા નથી. ત્યારે એ બે વસ્તુનું નામ બોલે. ખાવા દે, એ જ્યોતિ પાણી દે, જ્યોતિ ખાવા દે. એટલે એને ગમતું હોય ને કરે, ન ગમતું હોય ને તો ન કરે. જો આમ એની પ્રાર્થના જો દિનચર્યા જુઓ તમે, જે આમ જ એને થતું હોય છે ને, ઊભા થાય હુવે, ઊભા થાય હુવે. એટલી વારની અંદર કેટલી વાર ઊભા થયા હુતા. આલ્યો આલ્યો પકડો મોબાઈલ, લઈ લ્યો. સીતારામ. મેડમ જો થઈ કે ભાઈ આવ્યો સવારે આવીને રાંધીને ખવડાવ્યું. નટાણ ડોહીમાં હવો નવરાવી દીધા.
આરામ બધાયને. એક દી નહોતા નવરાવ્યા, કાલ આખો દી. એટલે બાજુમાં પછી બેહાય નહીં. પેલા કામ છે ને ખવડાવવાનું કરી લઉં એટલે શાંત પડી જાય. અને પછી નવરાવી નાખું. કેવા ટપુક ટપુક ખામાં જવે છે. જો હે જો મો 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 લુયું મો લુયું જો બોલે ને હોઠ લુયા. હા અઠવાડિયામાં બે વખત માથું ધોવાનું. આજે ધોવું નતું, આજ શનિવારે પણ મને એમ થયું ધોઈ જ નાખું. આખા ચોખા તળસ થઈ જાય. ઉનાળો છે 2-3 વખત એ માથું ધોઈ દેવા દેવું પડે. કબાટ જોતો તો મને આ તો રૂપાળાઈ થઈ ગયા. આ તો નીકળી પાઈ થઈ ગયા. આ તો રૂપાળા થઈ ગયા. મોટા રૂપાળું થઈ ગયું. ચોખા ચોખા થઈ ગયા. જેવા જાઓ તો. એને ફેરવા એને કરતા હું જ ન અટી જવા ફરીને. કેવું મોઢું જો કેવું પ્રફુલ્લિત થયું. નાઈ લે ને એટલે ચોખ્ખા થઈ જાય ને એટલે બહુ મજા આવે. નવરાવું તો ઓમ તો દીમાં 2 વખત નાવાનું જ હોય, પણ માથું 2 દીએ 3 દીએ 4 દીએ ઈ મારી ઓની અનુકૂળતા એ ધોઉં. કાલે એમ પેલા મનમાં વિચાર કર્યો હતો કે કાલ સવારમાં રવિવારે નવરાવી દઈશ. તો અત્યારે કયું બાઈએ છી મેં કીધું હવે બધું ભેગું થઈ જાય. બાનું અમારે અનિશ્ચિતતા છે. કેરીનો રસ ખાય ને ખવડાવે દીકરો અને ધોવે બહુ. ભૂખ્યા તો ન રખાય. ભલે ને ખાઈ ધોવા પડે ફેર પડે. આમે હમણાં મારા આજ કામ છે વેકેશનમાં. ઈ ખુશ કેવા થયા જો મોહન કેવું કર્યું. હમણાં વારી દઉં કોની ઢીંગલી બાઈ ને. अच्छा वाड़े कोरा कर नाखिए ने पीना न रही જરાય. એક બોરિયું લઈ આવો. બારીએ પડ્યું બનતા લાગી. આપણે દોડીએ ને એટલે આપણે ગરમી થવા માંડે બહુ જ. એકદમ દોડી દોડીને. તો આકડો લઈ જાય ને વાળ એટલા ઝીણા હોલા ઝીણા ઝીણા છે ને. અચ્છા હા હા. વાહ લ્યો આખી બેન તૈયાર. રેડી થઈ ગયા.
આ વાલ કરે સેવા કરો તો એ વાલ છે ને એ આશીર્વાદ છે એ કે તું મારી સેવા કરી તને હું આશીર્વાદ દીધે રાખું નહીં માથે હાથ મુકાય એમ કરો કેવા લાગે ફોની વેરી ટપડી પાઈ જવા વાહ ચાલો અમાર બાનું થઈ ગયું ગંગા સ્નાન પૂર્ણ સરસ મજાના ચોખા નવરાવી દીધા છી કરે ને એટલે પછી એને સાફ કરે કઈ ન થાય એને નવરાવા જ પડે એટલે દિવસમાં 2-3 વખત લગભગ ફાઇનલ હોય પણ આજે કદાચ ગહીને હરખા વ્યવસ્થિત નવડાવ્યા ડૂચો બૂચો સાબુન શેમ્પુ લઈ એટલે વધારે ચોખા કર્યા નહીં ત્યારે 5 મિનિટમાં જરા આમ કરીને ફટાફટ જવા દઉં મોડું થતું હોય તો આજ નિરાતે 4 હજી તે છે 2 જણા એક હોય ને તમારે ખેંચવા પડે લેવા પડે ને 2 જણા હતા ખરખાઈ નવરાવી દીધા તો આશીર્વાદ જોતા હોય મા બાપના તો ક્યારેક સેવા કરવી પડે નવરાવતું રહેવું પડે એમ નમસી ને આશીર્વાદ ન મળે રેટેથી સીતારામ કરી જાવ તો આશીર્વાદ મળે નહીં તો તમારે સેવાય કરવી પડે નવરાવા ધોરાવવી પડે ખવડાવવું પીવડાવવી પડે વાલાઈ કરવું પડે નાના બાળક છે ને એની જેમ રાખવા પડે અને આ લોકોને તો હા હુઈ જાવ જાઓ હુઈ જાવ બા છોકરાને જેમ નવરાવી દો નીંદર આવે ને એમ બેઠા નહીં તમે નવરાવી દો હુઈ જાવ ત્યાં બેહું હાલો તો આવજો સીતારામ હવે બા હુઈ જાહે હું કરીશ કામ હજી 6 વાળા કપડા ઢગલો પડ્યા છે આ બધું સાફ કર્યું ને ત્યાં મૂકી આવીશ હાલો